શું તમને ડાયાબિટીસ છે અને તમે એવું માનો છો કે ખાલી બ્લડ શુગર નોર્મલ રાખવાથી બધું ઠીક થઈ જાય છે? તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે ડાયાબિટીસ 90% પેશન્ટ્સને એ ખબર જ નથી હોતી કે શુગરને કારણે એમના દાંત અને પેઢા ધીરે ધીરે કરતાં વીક થઈ રહ્યા છે અને એની ઊંધી અસર પાછી એમના બ્લડ શુગર લેવલ પર પણ પડે છે. નમસ્તે બધાને, હું ડૉક્ટર પ્રણય ઠક્કર ડેન્ટલ સર્જન છું અને 2012થી પ્રેક્ટિસ કરું છું અને મારી ક્લિનિક બ્રજ ડેન્ટલ કેરની સુરતમાં 4 બ્રાન્ચીસ છે: અઠવા લાઇન્સ, નાનપુરા, વેસુ અને અડાજણમાં. અને મેં ડાયાબિટીસના હજારો પેશન્ટો ટ્રીટ કર્યા છે. આજે હું તમને એવી એક પેટર્ન બતાવીશ જે ડાયાબિટીસ અને દાંત અને પેઢાના રોગને કનેક્ટ કરે છે અને ઘણા બધા પેશન્ટ્સમાં જોવા પણ મળે છે. પહેલું તો છે હાઈ બ્લડ શુગર, એટલે કે જે ડાયાબિટીસનું મેઇન સિમ્ટમ છે એનાથી મોઢામાં સૌથી વધારે બેક્ટેરિયા થવાનો ચાન્સ હોય છે, એટલે ઇન્ફેક્શન ફેલાવાનું જોખમ વધારે છે. અને એનું વાઇસ વર્સા, એટલે કે બીજી બાજુની વસ્તુ પણ ખૂબ વધારે જોવા મળે છે કે જેમાં પેઢાની અંદર સોજો છે અને તમારું બ્લડ શુગર લેવલ હાઈ છે, તમને ડાયાબિટીસ છે, તો તમારા આખા શરીરમાં એ ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન ફેલાવતા વાર નહીં લાગે. એટલે સાદી ભાષામાં જાણીએ તો તમારું ડાયાબિટીસ એ તમારા મોઢાને બગાડે છે અને તમારા મોઢાનું ઇન્ફેક્શન છે તમારા ડાયાબિટીસને વધારે બગાડે છે. એટલે આ એક વિશિયસ સાયકલ છે. હવે કઈ જાતના સિમ્ટમ્સ આપણને જોવા મળી શકે છે? બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવું, પેઢા અથવા ગમ્સ સૂજી જવા અથવા લાલ થઈ જવા, મોઢામાં સતત ડ્રાયનેસ લાગવી કારણ કે ડાયાબિટીક પેશન્ટને સલાઈવા એટલે કે લાળ ઓછી બને છે, દાંત ઢીલા થવા લાગવા, મોઢામાં વારંવાર ચાંદા પડવા અથવા ઘા થવા લાગવા અને પ્લસ એને રૂજ આવતા પણ ખૂબ વધારે વાર લાગે છે. અને લાસ્ટ, મોઢામાંથી ખૂબ જ દુર્ગંધ આવવી એટલે કે બેડ બ્રેથ આવવા માંડે છે. જો તમને આમાંથી 2 થી વધારે સિમ્ટમ્સ જોવા મળે છે અને તમે ડાયાબિટીક છો તો બિલકુલ રાહ નહીં જોવો અને આ સિમ્ટમને જરા પણ ઇગ્નોર નહીં કરતા. મારી પ્રેક્ટિસમાં ઘણીવાર જોયું છે કે જે પેશન્ટ વર્ષોથી ડાયાબિટીસ સાથે જીવે છે પણ ડેન્ટલ ચેકઅપ ક્યારેય નથી કરાવતા, એમના પેઢા એટલા ડેમેજ થઈ ગયા હોય છે કે ટ્રીટમેન્ટ પણ અઘરી બની જાય છે. જ્યારે જે લોકો દર 6 મહિને ચેકઅપ કરાવે છે એમનું ડાયાબિટીસ પણ વધારે સારી રીતે કંટ્રોલ રહે છે કારણ કે મોઢાનું ઇન્ફેક્શન ઓછું હોય એટલે બોડી પર એક્સ્ટ્રા સ્ટ્રેસ નથી પડતો. એટલે જો તમને ડાયાબિટીસ છે તો દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવાનું સ્કીપ નહીં કરતા. બ્લડ શુગર કંટ્રોલમાં રાખવી આ સૌથી પહેલી અને મહત્વની સ્ટેપ છે. સોફ્ટ બ્રિસ્ટલ્સ વાળું બ્રશ યુઝ કરવું જોઈએ અને સાચી બ્રશિંગ ટેકનિકથી દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ. ફ્લોસિંગ કરવું પણ ખૂબ જ અગત્યનું છે કારણ કે એનાથી દાંતની વચ્ચે જમા થયેલા બેક્ટેરિયા પણ નીકળી જાય છે. ધૂમ્રપાન, તમાકુ સંપૂર્ણ બંધ કરો કારણ કે ડાયાબિટીસ અને તમાકુ જ્યારે ભેગું થાય છે તો એ ડબલ જોખમ છે. મોઢું સુકાય તો પાણી વધારે પીઓ, ડ્રાય માઉથને ઇગ્નોર ના કરો. તો દોસ્તો, જો તમે ડાયાબિટીક છો અથવા તો ઘરમાં કોઈ ડાયાબિટીક વ્યક્તિ રહે છે તો આ વિડીયો જરૂરથી એમની સાથે શેર કરો કારણ કે મોટા ભાગના લોકોને આ કનેક્શનની ખબર જ નથી હોતી. તો જો તમને ઉપર બતાવેલ લક્ષણોમાંથી કોઈ પણ દેખાય તો બિલકુલ ઇગ્નોર નહીં કરો અને રાહ નહીં જુઓ. તાત્કાલિક ધોરણે પોતાના દાંતનું ચેકઅપ કરાવડાવો. અને જો તમે સુરતમાં અથવા નજીકના સિટીમાં રહો છો તો તમે અમારી ક્લિનિક પર પણ મુલાકાત લેવા આવી શકો. નીચે કોમેન્ટમાં જણાવો શું તમને પણ પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ છે? મળીએ આગલા વિડીયોમાં. તમારું ધ્યાન રાખજો. બ્રજ ડેન્ટલ કેર, સ્માઇલ વિથ કોન્ફિડન્સ. મોઢામાં એક નાનકડું ચાંદુ પડ્યું છે અને 2 અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે પણ એ રૂજાતું નથી અને તમે આને ઇગ્નોર કરો છો. પણ આ જ નાનકડું ચાંદુ આગળ જતા મોટા કેન્સરની એક સાઇન હોઈ શકે છે. ભારતમાં ઓરલ કેન્સર સૌથી વધારે જોવામાં આવતા કેન્સર્સમાંનું એક છે પણ સૌથી મોટી તકલીફ જ એ છે કે મોટા ભાગના કેસ એકદમ લાસ્ટ સ્ટેજ પર જઈને પકડાય છે કારણ કે શરૂઆતના લક્ષણો પર કોઈ ધ્યાન જ નથી આપતું. આજે હું તમને એ લક્ષણો બતાવીશ જે તમારે ક્યારેય પણ ઇગ્નોર નહીં કરવા જોઈએ. નમસ્તે, મારું નામ ડૉક્ટર પ્રણય ઠક્કર છે અને હું એક ડેન્ટલ સર્જન છું. 2012થી પ્રેક્ટિસ કરું છું અને મારી ક્લિનિક બ્રજ ડેન્ટલ કેરની સુરતમાં 4 બ્રાન્ચીસ છે: નાનપુરા, અઠવા લાઇન્સ, અડાજણ અને વેસુમાં.
અને આજનો આ વિડીયો હું એટલા માટે બનાવું છું કારણ કે વહેલું નિદાન એટલે કે અર્લી ડિટેક્શન ઘણા બધાના જીવ પણ બચાવી શકે છે. હવે આ ઓરલ કેન્સર સૌથી વધારે કયા વ્યક્તિઓને થઈ શકે? તમાકુ ખાનારા, જેમાં ગુટકા, ખૈની, પાન મસાલા, ધૂમ્રપાન કરનાર લોકો, વધારે પડતું દારૂ પીનારા, અને એમાં પણ તમાકુ અને દારૂ જો બંને એક સાથે લેતા હોય તો તે ખૂબ જ જોખમકારક છે. એટલું જ નહીં, સતત ગરમ અથવા મસાલેદાર ખોરાક લેનારને પણ આ થતું હોય છે. અને એટલું જ નહીં, તમે 40 વર્ષથી ઉપરની ઉંમરમાં જાઓ એટલે તમે કદાચ આ બધી વસ્તુનું સેવન નહીં પણ કરતા હો તો બી રૂટીન ચેકઅપ રાખવું જોઈએ, કારણ કે તમને વગર આવી આદતે પણ ઓરલ કેન્સર થવાના ચાન્સીસ હોય છે. સુરત અને ગુજરાતમાં તમાકુ અને ગુટકાનું સેવન કમનસીબે ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, અને એટલે જ આ વિડીયો આપણા માટે ખાસ મહત્વનો છે. હવે કયા લક્ષણો હોઈ શકે તો તમારે ચેતવાની જરૂર છે? મોઢામાં ચાંદુ જે 2 અઠવાડિયાથી વધારે રૂઝાયું નથી, મોઢાની અંદર સફેદ અથવા લાલ પેચ પડવા, મોઢું ખોલવામાં તકલીફ પડવી અથવા જડબું જકડાઈ જવું, ગળામાં કંઈક ફસાયેલું હોય એવો સતત અનુભવ કરવો, જીભ કે મોઢાના કોઈ ભાગમાં સુન્નપણું અથવા દુખાવો વગરનો ગઠ્ઠો, ચાવવામાં કે ગળવામાં તકલીફ થવી, અવાજમાં ફેરફાર અથવા કર્કશપણું આવવું જે લાંબા સમય સુધી રહેવું, અને ગળામાં અથવા જડબા નીચે સોજો અથવા ગાંઠ આવવી. આમાંથી કોઈ પણ એક લક્ષણ તમારા મોઢામાં 2 અઠવાડિયાથી વધારેથી થાય છે તો એ નોર્મલ નથી. અને ખાસ કરીને દુખાવો ન પણ હોય તો પણ આ વસ્તુને ઇગ્નોર નહીં કરતા. ઓરલ કેન્સરના શરૂઆતના તબક્કામાં દુખાવો નહીવત જેવો હોય છે, અને એટલા માટે જ લોકો આને ગંભીરતાથી નથી લેતા, અને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. આવું જાણીએ કઈ જાતના પેચિસ મોઢામાં પડ્યા હોય તો એ ડેન્જરસ હોઈ શકે, અને એને ઓળખવાના કેવી રીતે? સૌથી પહેલું આવે છે લ્યુકોપ્લેકિયા. ઘસવાથી નીકળે નહીં એવો સફેદ ડાઘ જે પ્રી કેન્સરસ લીઝન તરીકે પણ ગણાય છે. બીજું આવે છે એરિથ્રોપ્લેકિયા, જે ઓછા પ્રમાણમાં હોય છે પણ એ લ્યુકોપ્લેકિયા કરતા વધારે ગંભીર છે. હા, આ બંને કેન્સર નથી હોતા, પણ બાયોપ્સી વગર કન્ફર્મ નહીં કહી શકાય, અને એટલે જ સેલ્ફ ડાયગ્નોસિસ ન કરવી, પણ ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવવું. હું અહીં તમને ડરાવવા નથી માંગતો કે દરેક સફેદ ડાઘ કેન્સર છે, પણ મારો મેસેજ સિમ્પલ છે. તમે જાતે જજ ના કરો, ડેન્ટિસ્ટ કે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો, કારણ કે 5 મિનિટનું ચેકઅપ તમારો જીવ બચાવી શકે છે. હવે કયા સિમ્ટમ્સ છે જે તમારા માટે રેડ ફ્લેગ સાબિત થઈ શકે છે, અને જે હોય તો તમારે તાત્કાલિક ધોરણે ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે. પહેલું, ચાંદુ કે પેચ 2 થી 3 અઠવાડિયાથી વધારે રહે છે. બીજું, મોઢામાં ગઠ્ઠો જે ધીરે ધીરે મોટો થતો જાય છે. ત્રીજું, અચાનક દાંત ઢીલા થવા લાગ્યા છે જેનું કોઈ કારણ પણ જડતું નથી. ચોથું, ગળા કે જડબા નીચે સોજો છે જે ઘટતો જ નથી. અને પાંચમું, વજન અચાનક ઘટવું સાથે મોઢાની તકલીફ પણ થવી. યાદ રાખો, સ્ક્રીનિંગ કરવા માટે તમારે ડાયરેક્ટ ઓન્કોલોજિસ્ટ પાસે જવાની જરૂર નથી. પહેલા તમારા ડેન્ટિસ્ટને બતાવો, જે તમારું ચેકઅપ કરશે, અને જો જરૂર પડશે તો તમને ઓન્કોલોજિસ્ટ પાસે રેફર કરશે, કારણ કે 80% કેસમાં આ કેન્સર નથી નીકળતું. હવે અમુક બાબતો જે તમારે સંપૂર્ણપણે બંધ કરીને તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી જોઈએ. એમાંની સૌથી પહેલી આવે છે તમાકુ, ગુટકા, પાન મસાલા સંપૂર્ણપણે બંધ કરી દો. દારૂનું સેવન મર્યાદિત અથવા બંધ કરી દો. દર 6 મહિને ઓરલ સ્ક્રીનિંગ કરાવવું, ખાસ કરીને 40ની ઉંમરથી ઉપરના લોકો. મોઢાની સ્વચ્છતા જાળવવી, અને કોઈ પણ અસામાન્ય ફેરફાર દેખાય તો તરત જ ચેકઅપ કરાવો. તો દોસ્તો, આ વિડીયો કોઈ મજાકની વાત નથી. જો તમે અથવા તમારા ઘરે કોઈ પણ તમાકુ અથવા ગુટકાનું સેવન કરે છે તો આ વિડીયો અત્યારે જ એની સાથે શેર કરો. અર્લી ડિટેક્શનથી કોઈ પણ જાતની બીમારી સંપૂર્ણપણે ટ્રીટ થઈને તમે બચી શકો છો. જો તમને ઉપર બતાવેલા કોઈ પણ લક્ષણ 2 અઠવાડિયાથી વધારે દેખાતા હોય તો બિલકુલ ઇગ્નોર નહીં કરો, રાહ નહીં જુઓ. આજે જ તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. અને જો તમે સુરતમાં અથવા નજીકના એરિયામાં રહેતા હો તો તમે અમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને આમાંથી કોઈ પણ સિમ્ટમ હોય અને તમે કંઈ ડિટેલ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટમાં પૂછો, હું તમને જવાબ આપીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને વધુમાં વધુ લોકો સાથે આની જાગૃતિ પહોંચાડો. તમારું ધ્યાન રાખજો. મળીએ આવતા વિડીયોમાં. બ્રજ ડેન્ટલ કેર, સ્માઇલ વિથ કોન્ફિડન્સ. તમે બ્રશ પણ કરો છો, માઉથ વોશ પણ વાપરો છો,
છતાંય મોઢામાંથી દુર્ગંધ જતી જ નથી, તો પ્રોબ્લેમ તમારા બ્રશિંગમાં નથી, પ્રોબ્લેમ ક્યાંક બીજે જ છે. અને મોટા ભાગના લોકોને આ ખબર જ નથી હોતી. આજે હું તમને મોઢાની દુર્ગંધના 5 રિયલ કારણો બતાવીશ અને એનું ચોક્કસપણે સોલ્યુશન પણ આપીશ. નમસ્તે, હું ડોક્ટર પ્રણય ઠક્કર, ડેન્ટલ સર્જન છું અને 2012 થી પ્રેક્ટિસ કરું છું. અને મારી ક્લિનિક બ્રજ ડેન્ટલ કેરની સુરતમાં 4 બ્રાન્ચીસ છે: વેસુ, ગોળદોડ રોડ, અડાજણ અને નાનપુરામાં. મોઢામાં આવતી દુર્ગંધની કમ્પ્લેન મારા ક્લિનિકમાં દરરોજ સાંભળવા મળે છે અને મોટા ભાગના કેસમાં કારણ કંઈક બીજું જ હોય છે જે લોકોને ખબર જ નથી હોતી. તો આવો સમજીએ. 80 થી 90% બેડ બ્રેથના કેસીસમાં જીભ જ મુખ્ય કારણ છે, દાંત નહીં. જીભ પર સફેદ પીળી લેયર એ બેક્ટેરિયા અને ડેડ સેલ્સનું જમાવ છે. મોટા ભાગના લોકો ફક્ત દાંત બ્રશ કરે છે, જીભ ક્લીન જ નથી કરતા. દર વખતે બ્રશ કરો ત્યારે ટંગ ક્લીનરથી જીભ સાફ કરવાનું ભૂલશો નહીં. ટૂથબ્રશના પાછળના ભાગથી નહીં, પણ અલગથી ટંગ ક્લીનર લઈને. આ એક નાનકડું સ્ટેપ છે, પણ 70% પ્રોબ્લેમ્સ ત્યાં જ સોલ્વ થઈ જાય છે. બીજું મુખ્ય કારણ આવે છે પેઢામાં ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લેમેશન હોવું, જેના લક્ષણમાં છે પેઢામાંથી લોહી નીકળવું, પેઢા લાલ હોવા અથવા પેઢામાં સોજો હોવો. દાંત વચ્ચે ખોરાક પણ ફસાઈ જતો હોય છે. આ ફક્ત બ્રશથી ઠીક નથી થતું, પ્રોફેશનલ ક્લીનિંગ જરૂરી હોય છે, જે એક ડેન્ટિસ્ટ પાસે આવીને કરાવી શકાય છે. એટલે જ જો તમારા મોઢાની દુર્ગંધની સાથે તમને પેઢામાંથી લોહી નીકળવાની પણ કમ્પ્લેન હોય તો સમજી લેજો, આ ગમ ડિઝીઝનું લક્ષણ છે અને એના માટે ડેન્ટિસ્ટ પાસે ક્લીનિંગ કરાવવું પડશે. બીજા નાના કારણો આ પણ હોઈ શકે છે: ડુંગળી, લસણ, મસાલેદાર ખોરાક, મોઢું સૂકું હોવું, લાળ અથવા સલાઈવા જે આપણા મોઢાનું નેચરલ ક્લીનર છે એ ઓછા પ્રમાણમાં બનવું, જેને કારણે વધારે બેક્ટેરિયા ડેવલપ થાય છે. ઓછું પાણી પીવાથી પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. વધારે ચા, કોફી અથવા અમુક દવાઓ એવી છે કે જેનાથી મોઢું ડ્રાય થઈ જાય છે અને એટલે જ સ્મેલ વધારે આવે છે. એટલે જ તમે હવે જાણી શકો છો કે સવારે ઉઠ્યા પછી તરત જ મોઢામાંથી દુર્ગંધ કેમ વધારે આવતી હોય છે. કારણ કે ઊંઘ દરમિયાન મોઢામાં સલાઈવા અથવા લાળ ઓછી બને છે. એટલે જ દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો. અને જો તમને લાગે કે તમારું મોઢું વારંવાર સુકાય છે તો આ વસ્તુ તમારા ડેન્ટિસ્ટ સાથે જરૂરથી ડિસ્કસ કરો. કારણ કે ઘણી બધી વખત બેડ બ્રેથ એટલે કે મોઢાની દુર્ગંધનું કારણ ફક્ત મોઢું જ નથી હોતું, પણ પેટ અને ગળા સાથે પણ જોડાયેલું હોય છે. એસિડિટી અથવા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ પણ મોઢાની દુર્ગંધનું એક મોટું કારણ હોઈ શકે છે. એ ઉપરાંત તમને સાઇનસમાં ઇન્ફેક્શન થયું છે અથવા તમે ડાયાબિટીસથી પીડાવ છો તો પણ તમે આ વસ્તુનો શિકાર થઈ શકો છો. એટલે જો તમે તમારું મોઢું બરાબર ક્લીન કરો છો, બ્રશ કરો છો, ટંગ ક્લીનિંગ કરો છો, માઉથવોશ યુઝ કરો છો, ફ્લોસ કરો છો અને છતાં પણ તમારા મોઢાની દુર્ગંધ ઓછી નથી થતી, તો આનું કારણ તમારું મોઢું નથી. આવા કેસીસમાં અમે પેશન્ટ્સને જનરલ ફિઝિશિયન પાસે પણ રેફર કરતા હોઈએ છીએ. હા, પણ તમાકુ, ગુટકા અને સ્મોકિંગ આ સીધું અને વેરી સ્ટ્રોંગ કારણ છે મોઢામાંથી દુર્ગંધ આવવાનું. એ ફક્ત દુર્ગંધ જ નથી આપતું, પણ તમારા પેઢા અને દાંતને પણ ખૂબ ખરાબ રીતે ડેમેજ કરે છે. એટલે જો તમે તમાકુ લો છો અને બેડ બ્રેથની ફરિયાદ કરો છો તો માઉથવોશ એનો પરમેનન્ટ ઉકેલ નથી. મૂળ કારણ છોડવું પડશે. દિવસમાં 2 વાર બ્રશ કરો, પ્લસ ટંગ ક્લીનિંગ ફરજિયાત કરો. ફ્લોસિંગ કરો એટલે કે દાંતની વચ્ચે ફસાયેલો ખોરાક એ કાઢવો જોઈએ. પૂરતું પાણી પીઓ. એલ્કોહોલ ફ્રી માઉથવોશ વાપરો. આલ્કોહોલ બેઝડ માઉથવોશ ક્યારેક મોઢાને ડ્રાય કરી શકે છે. દર 6 મહિને પ્રોફેશનલ ડેન્ટલ ક્લીનિંગ કરાવો. તમાકુ અને ધૂમ્રપાન છોડો. અને જો ઉપરની દરેક વસ્તુ કરવા છતાં પણ તમારા મોઢામાંથી દુર્ગંધ ન જાય તો ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવો, કારણ કે કારણ મોઢાની બહારનું પણ હોઈ શકે છે. તો દોસ્તો, બેડ બ્રેથ શરમાવા જેવી વાત નથી. આ એક કોમન પ્રોબ્લેમ છે અને એનું ચોક્કસ કારણ શોધીને એને સોલ્વ કરી શકાય છે. જો તમે ઉપરની બધી વસ્તુ ટ્રાય કરી લીધી છે છતાં પણ દુર્ગંધ આવે છે તો તમે પહેલા એક પ્રોફેશનલ ક્લીનિંગ એટલે કે ડેન્ટિસ્ટ પાસે આવીને દાંત અને પેઢાની સફાઈ કરાવી દો. અને એ પછી પણ જો સ્મેલ રહેતી હોય તો આપણે ફિઝિશિયનને કન્સલ્ટ કરીને તમારી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ પણ ચેકઅપ કરાવી શકીએ. તો નીચે કમેન્ટમાં જણાવો કે તમને કયા સોલ્યુશનથી ફાયદો થયો છે અથવા તમે કયું સોલ્યુશન ટ્રાય કરવા માંગો છો. હું તમને જવાબ આપીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ રીતની પ્રોબ્લેમ ધરાવતા વ્યક્તિઓને શેર કરવાનું નહીં ભૂલતા. બ્રજ ડેન્ટલ કેર, સ્માઇલ વિથ કોન્ફિડન્સ.
નમસ્તે, મારું નામ ડૉક્ટર પ્રણય ઠક્કર છે અને હું ડેન્ટલ સર્જન છું અને 2012થી પ્રેક્ટિસ કરું છું અને મારી ક્લિનિક વ્રજ ડેન્ટલ કેરની સુરતમાં 4 બ્રાન્ચીસ છે. વેસુ, ઘોડદોડ રોડ, નાનપુરા અને અડાજણમાં. મારા ક્લિનિકમાં આ રીતના કેસીસ દર અઠવાડિયે આવે છે અને મોટે ભાગના કેસીસ તો ત્યારે આવે છે જ્યારે ખૂબ લેટ થઈ ગયું હોય. તો ચાલો શરૂઆતથી સમજીએ કે આ થાય કેમ છે. આપણા ગાલની અંદરની ચામડી જે યુઝ્યુઅલી સોફ્ટ હોય અને ઇલાસ્ટિક જેવી હોય, આમ ખેંચી શકાય, જેને કારણે આપણું મોઢું આખું ખુલી શકે છે. એની અંદર ગાંઠો પડવી એને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય અને એટલે આ ગાલની ચામડી ધીરે ધીરે ટાઈટ થવા માંડે, જેને કારણે એ ના ખેંચાય કે ના મોઢું ખોલી શકાય અને ધીરે ધીરે તમારું મોઢું સંકોચાઈને નાનું થવા માંડે, ખુલતું ઓછું થવા માંડે છે. માવા, મસાલા, ગુટકા, ખૈની, પાન, સિગરેટ જેવી વસ્તુઓમાં નિકોટિનનું પદાર્થ ખૂબ હેવી હોય છે. નિકોટિનની માત્રા ખૂબ હેવી હોય છે, જે આનું મૂળ કારણ છે. આ કેમિકલ રિએક્શન મોઢાના ટિશ્યુને કડક બનાવે છે અને જેમ ચામડું સુકાઈ જાય અને એકદમ કડક થઈ જાય એવી રીતે આપણા ગાલની ચામડીને ટાઈટ કરી દે છે, જેની શરૂઆતમાં આપણને ખબર પણ નથી પડતી અને જ્યારથી ખબર પડે છે ત્યાર સુધીમાં ખૂબ આગળ પહોંચી ગયું હોય છે. સાદી ભાષામાં સમજાવીએ ને તો માવા મસાલામાં રહેલી સોપારી તમારા મોઢાની અંદરની ચામડીને ધીરે ધીરે ચામડા જેવી કડક બનાવી દે છે અને એટલે જ મોઢું ખોલવું અઘરું બનતું જાય છે. આની શરૂઆતના સિમ્પટમ્સમાં મોઢામાં બળતરા થાય છે, ખાસ કરીને મસાલેદાર ખોરાક ખાતી વખતે. મોઢાની અંદર સફેદ પેચીસ અથવા બેન્ડ જેવી રચના દેખાય છે. ધીરે ધીરે મોઢું ખોલવામાં તકલીફ પડે છે, જીભ હલાવવામાં પણ તકલીફ પડે છે, ગળવામાં પણ તકલીફ પડે છે અને મોઢાની અંદરની ચામડી ફિક્કી થઈને ખૂબ કડક બનવા માંડે છે. શરૂઆતમાં લોકો આ વસ્તુને ઇગ્નોર કરે છે એમ માનીને કે બસ થોડી બળતરા જ છે ને. પણ જો તમે માવા મસાલા ખાઓ છો અને આમાંથી કોઈ પણ લક્ષણો તમને દેખાઈ રહ્યા છે તો આ જ સ્ટેજ પર તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એટલે કે OSMF એક પ્રી કેન્સરસ લીઝન છે જે આગળ જતા કેન્સરમાં પણ તબદીલ થઈ શકે છે. એકવાર મોઢું ખોલવું બંધ થાય પછી ખાવું, બોલવું, બ્રશ કરવું બધું જ અઘરું થઈ જાય છે અને એડવાન્સ સ્ટેજમાં તો સર્જરી સિવાય કોઈ ઓપ્શન જ રહેતો નથી. અને એકવાર ફાઇબ્રોસિસ બની જાય ને પછી આને રિવર્સ પણ નથી કરી શકાતું. એટલે અર્લી સ્ટેજમાં જ તમે જાણો અને આ વસ્તુથી બચો. મોઢાની કડક થઈ ગયેલી ચામડી ફરીવાર નોર્મલ નહીં થઈ શકશે, એટલે પહેલેથી જ આપણી આ આદત છોડી દેવી જોઈએ અને ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જોઈએ. એટલે ઓછા નુકસાનમાં જ આપણે અટકાવી અને ફરીવાર પાછા નોર્મલ થઈ શકશું. હવે આનાથી બચવાના કયા કયા ઉપાય છે? સૌથી પહેલું અને અગત્યનું સ્ટેપ છે પાન, મસાલા, ગુટકા, સોપારી સંપૂર્ણપણે બંધ કરી દો. જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ પણ ટ્રીટમેન્ટ તમને અસર નહીં કરી શકે. બીજું સ્ટેપ છે તમારા ડેન્ટિસ્ટ પાસે તાત્કાલિક ચેકઅપ કરાવડાવો. તમારું મોઢું કેટલું ખુલે છે એનું મેજર કરાવડાવો અને જરૂર પડે તો બાયોપ્સી પણ કરાવડાવો. ત્રીજું સ્ટેપ છે મેડિકલ ટ્રીટમેન્ટ કરવી, જેમાં શરૂઆત થાય છે દવાઓથી અને સાથે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝથી. એની પછી સેકન્ડ ઓપ્શન આવે છે મોઢામાં લેવાતા ઇન્જેક્શન્સ, અને જો આ બંને પણ અસર નહીં કરે તો લાસ્ટ સ્ટેપ છે સર્જરી કરીને પણ મોઢું ખોલતું થવું જોઈએ. હું મારા દરેક પેશન્ટને સમજાવું છું, પહેલા આદત છોડો પછી જ ટ્રીટમેન્ટ ચાલુ કરાવડાવો, તો જ રિઝલ્ટ દેખાશે. જો તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેશો પણ આદત નહીં છોડો તો પૈસા અને સમય બંનેનો બગાડ છે. તો ફ્રેન્ડ્સ, તમે અથવા તમારા ફેમિલી અથવા ફ્રેન્ડ્સમાંથી કોઈ પણ માવા મસાલા ખાય છે અને આ ઉપર બતાવેલા કોઈ પણ લક્ષણો એમની અંદર દેખાય છે તો એમને તાત્કાલિક આ વસ્તુનું નોલેજ આપો. આ મારો વિડીયો શેર કરો અને એમની આદત બને એટલી જલ્દી છોડાવડાવો અને ટ્રીટમેન્ટ શરૂ કરી દો, જેથી જેટલું ઓછું નુકસાન થયું હોય એટલું જલ્દી રિકવર થઈ શકશે. જો તમે સુરતની નજીક રહેતા હો તો તમે અમારી ક્લિનિક પર પણ બતાવવા આવી શકો છો. જો તમને આ રીતનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારું ધ્યાન રાખજો. મળીએ આવતા વિડીયોમાં. વ્રજ ડેન્ટલ કેર, સ્માઇલ વિથ કોન્ફિડન્સ. નમસ્તે, મારું નામ ડૉક્ટર પ્રણય ઠક્કર છે અને હું ડેન્ટલ સર્જન છું. 2012થી પ્રેક્ટિસ કરું છું અને મારી ક્લિનિક વ્રજ ડેન્ટલ કેરની સુરતમાં 4 બ્રાન્ચીસ છે: ઘોડદોડ રોડ, વેસુ, નાનપુરા અને અડાજણમાં. અને આજે હજારો રૂટ કેનલો કર્યા પછી એક જ વસ્તુ મને યાદ આવે છે કે ટ્રીટમેન્ટ પત્યા પછી પેશન્ટ હંમેશા આવું જ કહે છે કે ડૉક્ટર, અમને તો એવું હતું કે બહુ દુખાવો થવાનો છે, પણ તમે તો ટ્રીટમેન્ટ ક્યારે પતાવી દીધી, અમને ખબર જ નહીં પડી. તો રૂટ કેનાલ અને એના રિલેટેડ પેઇનની
ગેરસમજો ઘણી બધી છે, આવો આજે આ બધી ક્લિયર કરીએ. જ્યારે દાંતની અંદરની નર્વ ઇન્ફેક્શનવાળી થાય છે અથવા સડાને કારણે ડેમેજ થાય છે ત્યારે રૂટ કેનાલ જરૂરી બને છે. ટ્રીટમેન્ટમાં ઇન્ફેક્ટેડ નર્વને કાઢીને અંદરની જગ્યા સાફ કરીને સીલ કરવામાં આવે છે. છેલ્લે દાંત પર ક્રાઉન અથવા કેપ લગાવવામાં આવે છે જેથી દાંત મજબૂત રહે છે. તો સાદી ભાષામાં સમજીએ તો રૂટ કેનાલની ટ્રીટમેન્ટ દાંતને બચાવવાની ટ્રીટમેન્ટ છે, દાંતને બગાડવાની નહીં. કારણ કે અમુક વખતે રૂટ કેનાલ ન કરાવો તો છેલ્લે દાંત પાડવાનો પણ થઈ શકે છે. હવે કયા લક્ષણો હોય તો આપણે રૂટ કેનાલ કરાવવી જોઈએ, આવો જાણીએ. દાંતમાં તીવ્ર દુખાવો હોવો, ખાસ કરીને ગરમ અથવા ઠંડુ ખાતી વખતે. દાંતમાં દુખાવો રાત્રે વધારે થવો, દાંત પર દબાણ અપાતા દુખાવો થવો, પેઢામાં સોજો અથવા પિમ્પલ જેવું દેખાવવું, દાંતનો રંગ કાળો અથવા ડાર્ક પડી જવો, ઊંડી કેવિટી જે નર્વ સુધી પહોંચી ગઈ હોય. ઘણીવાર લોકો પેઇન કિલર ખાઈને દાંતનો દુખાવો દબાવી દેતા હોય છે, પણ અંદરનું ઇન્ફેક્શન વધતું જ જતું હોય છે. જેટલી વહેલી રૂટ કેનાલ કરાવશો ને એટલી આ ટ્રીટમેન્ટ સહેલી અને ઓછી કોમ્પ્લિકેટેડ બનશે. એટલે ઇગ્નોર ન કરો અને રાહ પણ ના જુઓ. હવે આ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે જાણશું. ટ્રીટમેન્ટ પહેલા લોકલ એનેસ્થેશિયા એટલે કે સૂન કરવા માટેનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યાર પછી કશું જ ફીલ થતું નથી. મોડર્ન રૂટ કેનાલ્સમાં રોટરી ફાઇલ્સ, આરવીજી અને એપેક્સ લોકેટર જેવા હાઈટેક મશીન્સનો યુઝ કરવામાં આવે છે અને એટલે આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી અને કમ્ફર્ટેબલ બની ગઈ છે. ઉપરાંત ખૂબ જ પેઇનલેસ રીતે આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ પછી 1 થી 2 દિવસ સુધી થોડી સેન્સિટિવિટી રહી શકે જે નોર્મલ છે અને મેડિસિનથી ઠીક થઈ શકશે. એટલે હું મારા પેશન્ટને હંમેશા જ કહું છું કે જે દુખાવો રૂટ કેનાલ કર્યા પહેલા હતો એ સૌથી પેઇનફુલ પાર્ટ હતો. ટ્રીટમેન્ટ પોતે તો એનેસ્થેશિયાને કારણે કમ્ફર્ટેબલ હોય જ છે અને પછીથી અમુક મેડિસિન્સથી 2-3 દિવસ પણ પેઇનલેસ રીતે નીકળી જાય છે. અને તમે માનશો નહીં પણ કેટલા લોકો તો ડેન્ટલ ચેર પર બેઠા બેઠા પોતાનો ફોન જોતા જોતા એટલા કમ્ફર્ટેબલી ટ્રીટમેન્ટ પતાવી દેતા હોય છે કે એ લોકોને પોતાને જ ખબર નથી હોતી. સામાન્ય રીતે આ ટ્રીટમેન્ટ 1 થી 3 સિટિંગ સુધી ચાલતી હોય છે, જે દાંતની અને સડાની કન્ડિશનની ઉપર નિર્ભર કરે છે અને ઓલમોસ્ટ દરેક સિટિંગ 30 થી 40 મિનિટની હોય છે. અને ટ્રીટમેન્ટ કર્યા પછી ક્રાઉન અથવા કેપ લગાવવામાં આવે છે જેનાથી દાંતની લાઈફ લાંબી થઈ જાય છે. અને જો આ ક્રાઉન અથવા કેપ ન લગાવો તો રૂટ કેનાલ થયેલો દાંત આગળ જતા તૂટી શકે છે, ફ્રેક્ચર થઈ શકે છે અને પાછી આખી ટ્રીટમેન્ટ ફેલ પણ થઈ શકે છે. અને ઘણાનું માનવું છે કે ચલો રૂટ કેનાલ ન કરાવી, દાંત બચાવીએ નહીં અને દાંત પડાવી દઈએ તો એ વધારે સહેલું છે ને. હા, દાંત પડાવવો કદાચ તમને સહેલો લાગી શકે છે, પણ પછી એ જગ્યાને ભરવા માટે ઇમ્પ્લાન્ટ્સ, ડેન્ચર, બ્રિજની જરૂર પડી શકે છે, જેમાં ટાઈમ અને કોસ્ટિંગ બંને વસ્તુ વધારે થશે. રૂટ કેનાલથી તમારો નેચરલ દાંત બચે છે એટલે આ જ ટ્રીટમેન્ટ હંમેશા આપણા માટે બેસ્ટ હોય છે. જો બહુ જ વધારે દાંત સડી ગયો હોય અને રૂટ કેનાલ પોસિબલ નહીં હોય તો જ દાંત પડાવવો જોઈએ. ચ્યુઇંગ ફંક્શન અને જો બોન હેલ્થ માટે નેચરલ દાંત રાખવો ખૂબ જ અગત્યનો છે. એટલે મારી સલાહ તો હંમેશા એ જ હોય છે કે જો દાંત રૂટ કેનાલથી બચી શકતો હોય તો પછી એને પડાવવાની જરૂર નથી. કારણ કે નેચરલ દાંતની બરાબરી કોઈ દિવસ કોઈ પણ આર્ટિફિશિયલ દાંત કરી જ નથી શકતો. તો દોસ્તો, હવે તમને ખબર પડી કે રૂટ કેનાલ એટલી બધી ડરાવની પણ નથી જેટલી લોકોએ એનો હાવ ક્રિએટ કર્યો છે. એટલે જો તમારા દાંતમાં દુખે છે અને તમે ડરને મારે ડેન્ટિસ્ટને ચેકઅપ નથી કરાવતા તો તમે ભૂલ કરો છો. ડર આજે જ કાઢો અને જલ્દીથી તમારા ડેન્ટિસ્ટને ચેકઅપ કરાવવા પહોંચી જાઓ. અને જો તમે સુરતની નજીક રહેતા હો તો તમે અમારી ક્લિનિક પર પણ વિઝિટ કરવા આવી શકો. કારણ કે અમારી ક્લિનિકની તો એ પણ એક યુએસપી છે કે અમે વગર ઇમ્પ્લાન્ટે ફિક્સ દાંત પણ લગાડી આપીએ છીએ. એટલે જો તમારો દાંત નીકળી ગયો હોય અને કોઈકે તમને ઇમ્પ્લાન્ટની સલાહ આપી હોય તો તમે સેકન્ડ ઓપિનિયન માટે અમારી પાસે આવો અને વગર ઇમ્પ્લાન્ટે અમે તમને ઓછા દુખાવામાં, ઓછા ખર્ચામાં નવો ફિક્સ દાંત લગાડીને આપશું. જો તમને અથવા તમારા કોઈ જાણીતા વ્યક્તિને આ રીતે નવો દાંત લગાડવો હોય અથવા તો એ રૂટ કેનાલથી ડરતા હોય તો આપણો આજનો વિડીયો જરૂરથી શેર કરજો. અને જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. પોતાની તબિયતનું ધ્યાન રાખજો. ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળીએ. વ્રજ ડેન્ટલ કેર, સ્માઇલ વિથ કોન્ફિડન્સ.
મોટે ભાગના પેરેન્ટ્સ એવું વિચારે છે કે બાળકોના દૂધિયા દાંતની કેર કરવાની શું જરૂર છે, એ તો પડી જ જવાના છે ને. અને આ જ સૌથી મોટી ભૂલ છે જે 80% થી વધારે પેરેન્ટ્સ કરે છે. તો આજે હું તમને એકદમ ઉંમર પ્રમાણે બતાવીશ કે જન્મથી લઈને પરમેનન્ટ દાંત આવે ત્યાં સુધીમાં કઈ ઉંમરના બાળકમાં ક્યારે શું કરવું જોઈએ. નમસ્તે, હું ડૉક્ટર પ્રણય ઠક્કર ડેન્ટલ સર્જન છું અને 2012થી પ્રેક્ટિસ કરું છું. અને મારી ક્લિનિક વ્રજ ડેન્ટલ કેરની સુરતમાં 4 બ્રાન્ચીસ છે, ઘોડદોડ રોડ, વેસુ, અડાજણ અને નાનપુરામાં. અને મારી પ્રેક્ટિસમાં હું રોજ જ પેરેન્ટ્સો પાસેથી પોતાના બાળકોના દાંતની સંભાળ માટે એક જ પ્રકારના પ્રશ્ન સાંભળું છું. તો આજના એક જ વિડીયોમાં આપણે આ બધી જ વસ્તુ ક્લિયર કરી દઈએ. લાઈફનો પહેલો ફેઝ એટલે કે જન્મથી લઈને પહેલો દાંત આવે ત્યાં સુધી શું કરવું જોઈએ. પહેલો દાંત આવે એ પહેલા પણ કેર કરવી જરૂરી છે. પહેલો દાંત સામાન્ય 6 થી 8 મહિનાની ઉંમરમાં આવે છે, એટલે પહેલી ડેન્ટલ વિઝિટ પહેલો દાંત આવે ત્યારે અથવા તો 1 વર્ષની ઉંમર થાય ત્યારથી કરાવવી જોઈએ, જેની મોટા ભાગના પેરેન્ટ્સને જાણ જ નથી હોતી. હા, તમે સાચું સાંભળ્યું, પહેલી ડેન્ટલ વિઝિટ બાળકની એના 1 વર્ષની ઉંમરની આસપાસ થઈ જવી જોઈએ. આ કોઈ ટ્રીટમેન્ટ માટે નહીં, પણ ફક્ત બેઝિક ડેન્ટલ ચેકઅપ અને પેરેન્ટ્સને ડેન્ટલ ક્લિનિંગની એક બેઝિક ગાઈડલાઇન્સ મળી જાય એના માટે હોય છે. બીજો ફેઝ છે લાઈફનો 1 થી 3 વર્ષની ઉંમરના બાળકો માટે. સૌથી મોટો પ્રશ્ન આ પોઈન્ટ પર એવો હોય છે કે બોટલમાંથી બાળક દૂધ પીએ છે અને દૂધ પીતા પીતા સૂઈ જાય છે. રાત્રે બોટલમાંથી દૂધ પીવડાવીને સૂવાની આદત આ સૌથી મોટું જોખમ છે અને સૌથી વધારે સડો લાગવાના ચાન્સ ધરાવે છે, જેને નર્સિંગ બોટલ કેરીઝ અથવા નર્સિંગ બોટલ સિન્ડ્રોમ પણ કહેવાય છે. તો આનાથી કેવી રીતે બચી શકાય? સૌથી પહેલા તો પહેલો દાંત આવે એટલે નાના સોફ્ટ બ્રિસ્ટલ્સ વાળા બ્રશથી અનાજના દાણા જેટલા ટૂથપેસ્ટને લઈને એકદમ ઓછા પ્રમાણમાં ટૂથપેસ્ટને બ્રશની ઉપર લગાડીને બ્રશિંગ કરવાનું શરૂ કરાવવું જોઈએ. ફ્લોરાઇડ ટૂથપેસ્ટ કેટલી માત્રામાં વાપરવું એ ઉંમર પ્રમાણે ધ્યાન રાખવાનું. અને જો બાળક દૂધ પીને સૂવાની ટેવ રાખે છે તો એ વખતે એને રાતના છેલ્લા 2 ઘૂંટડા એને પાણી પીવડાવી દેવું જોઈએ અથવા તો ભીના કપડાથી એનું મોઢું સાફ કરી દેવું જોઈએ. અને જો એ જાગતું હોય તો એને કોગળા પણ કરાવી શકો છો. ધ્યાન રાખો, આ ઉંમરે ચોકલેટ કે મીઠાઈથી દાંત નહીં બગડશે ને, એટલા દૂધનો કોગળો મોઢામાં ભરીને સૂઈ જવાથી બગડશે. મેં એવા પણ ઘણા 2 થી 3 વર્ષની ઉંમરના બાળકોને જોયા છે જેમના આગળના દાંત સાવ કાળા અને સડેલા હોય છે અને કારણ એ જ હોય છે કે રાત્રે બોટલ સાથે સુવડાવવાની આદત હતી. અને કારણ એ જ હોય છે કે રાત્રે સૂતી વખતે બોટલથી દૂધ પીતા પીતા સૂઈ જાય છે બાળક. હવે ત્રીજો ફેઝ આવે છે 3 વર્ષથી લઈને 6 વર્ષની વય, કે જેની અંદર એકચ્યુઅલી બાળકને બ્રશ કરવાની આદત પાડવી એ ખૂબ જરૂરી છે. એટલે આ ફેઝનું બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ છે. આ ઉંમરે બાળક જાતે બ્રશ કરવાનું શીખે, પણ પેરેન્ટ્સે સુપરવિઝનમાં કરાવવું જોઈએ. દિવસમાં 2 વાર બ્રશ કરવું, સવારે અને રાત્રે સૂતા પહેલા. અને ખાસ ધ્યાન રાખો, રાતવાળું બ્રશ તો સૌથી અગત્યનું છે. ડેન્ટલ સીલન્ટ્સ વિશે જાણકારી રાખો. આની જરૂર નથી. મીઠાઈ, ચોકલેટ સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી, પણ ટાઈમિંગ અને પછીથી કોગળા અથવા બ્રશ કરવાનું મહત્વ સમજાવીને મીઠાઈ કે ચોકલેટ સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી, પણ ટાઈમિંગ અથવા પાછળથી પ્રોપરલી બ્રશ કરવાની એક આદત પાડી શકાય તો એની સાથે તમે કન્ટિન્યુ કરવા દઈ શકો છો. થોડુંક ધીરે. આ ઉંમરે બાળકને ખાસ સમજાવવાનું છે કે બ્રશ કરવું એ પનિશમેન્ટ નથી, પણ એક ગેમ છે જેને આપણે હેબિટ પાડી શકીએ છીએ. ગેમ બનાવો, ટાઈમ રાખો, ગેમ બનાવો, ટાઈમર રાખો, સાથે બ્રશ કરો. આ બધી વસ્તુથી એને બ્રશ કરવાની એક હેબિટ, આ બધી વસ્તુ કરવાથી એને બ્રશ કરવાની હેબિટ કલ્ટિવેટ થશે.
અને એને બ્રશ કરવાનું મજા આવશે. આપણો વાગે છે, આપણો વાગે છે. આ બંધ કરી દે બેટા, પેશન્ટ આવવાનું લાગે છે. અને હવે ચોથો, અને હવે લાઈફનો ચોથો ફેઝ અથવા બાળકોની લાઈફનો છેલ્લો ફેઝ, જેને 6 થી 12 વર્ષની ઉંમર કહેવાય છે, જેમાં મિક્સ ડેન્ટિશન હોય છે. દૂધિયા દાંત પડી રહ્યા છે, નવા દાંત આવી રહ્યા છે, એક જશે એક આવશે, અને આમાં સડો લાગવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. છ વર્ષની ઉંમરની આસપાસ સૌથી પહેલો પરમેનન્ટ દાંત આવવાનો ચાલુ થાય છે. અને એ દૂધિયો દાંત નથી, એ કાયમી પરમેનન્ટ દાંત છે. એટલે હવે આપણે ધ્યાન થોડું વધારે રાખવું પડશે. ઘણા પેરેન્ટ્સને મેં જોયું છે કે એ આ દાંતને પણ, ઘણા પેરેન્ટ્સમાં મેં નોટ કર્યું છે કે એ આ દાંતને પણ દૂધિયો દાંત સમજીને ઇગ્નોર કરે છે, અને એમાં સડો પણ લાગ્યો હોય છે તો કશું કરાવતા નથી, અને આગળ જતાં ખબર પડે છે કે બાળકે બહુ નાની ઉંમરે એનો પરમેનન્ટ દાંત ગુમાવી દીધો છે. આ ઉંમરે તમે દાંત વાંકા ચૂકા આવે છે તો એના માટે પણ ચેકઅપ કરાવી શકો છો. અને જો બાળક કોઈ સ્પોર્ટ્સ રમતું હોય તો માઉથ ગાર્ડ પહેરાવીને રમાડવું જોઈએ. અને જો બાળક કોઈ સ્પોર્ટ્સ રમતું હોય તો માઉથ ગાર્ડ પહેરાવીને એને સ્પોર્ટ્સ રમાડવું જોઈએ. તો માઉથ ગાર્ડ પહેરાવીને સ્પોર્ટ્સ રમાડવું જોઈએ. સાત વર્ષની ઉંમરે તમે ઓર્થોડોન્ટિક સ્ક્રીનિંગ કરાવી શકો છો કે જો દાંત થોડા બી વાંકા ચોકા હોય તો 12 વર્ષની ઉંમરે આપણે એના પર બ્રેસીસ અથવા અલાઇનર્સ પહેરાવવા જોઈએ કે નહીં, એ આપણે અત્યારથી જ એનું પ્લાનિંગ નક્કી કરી શકીએ છીએ. તો હવે આખા વિડીયોની સમરી. પેરેન્ટ્સે સૌથી કોમન જે ભૂલ કરતા હોય છે, પેરેન્ટ્સની સૌથી કોમન ભૂલો. સૌથી પહેલા વાત કરીએ પેરેન્ટ્સની સૌથી કોમન ભૂલો. દૂધિયા દાંત તો પડી જ જવાના છે એ વિચારીને કેવિટીને ઇગ્નોર કરે છે. પહેલી ડેન્ટલ વિઝિટ ખૂબ જ મોડી કરાવે છે, કદાચ 3-4 વર્ષ અથવા 6-7 વર્ષની ઉંમરમાં. રાત્રે બોટલનું દૂધ પીવડાવીને તરત સુવા દે છે. બાળકને એકલા જ બ્રશ કરવા દે છે, સુપરવિઝન નથી કરતા. અને દાંતમાં દુખતું હોય તો ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવવા ન લઈ જવું. આમાંથી કોઈ પણ ભૂલ તમે કરતા હો તો આજે જ ચેતી જજો. અને જો તમારું બાળક 1 વર્ષથી મોટું છે અને હજી સુધી એની ફર્સ્ટ ડેન્ટલ ચેકઅપ નથી થઈ, અને હજી સુધી એની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ નથી થઈ, તો આજે જ કરાવી લો. બાળકોને બાળપણમાં જે હેબિટ બને છે એ આખી જિંદગી એમની સાથે રહી છે. એટલે બ્રશ કરવાની એક ખૂબ જ સરસ હેબિટ એમને ક્રિએટ કરાવડાવો. તમને તમારા બાળકોના દાંત રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ્સ, પ્રશ્ન અથવા તકલીફો હોય તો નીચે કમેન્ટમાં પૂછો, હું એનો જવાબ આપીશ. અને તમારા બાળકોને ચેકઅપ કરાવવા માટે
અને જો તમે સુરતની નજીક રહેતા હો તો તમે અમારી ક્લિનિક પર વિઝિટ પણ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હંમેશા અમારી સાથે જોડાયેલા રહો. અને આવા વધુ પેરેન્ટિંગ પ્લસ હેલ્ધી ટિપ્સ માટે હંમેશા જોડાયેલા રહો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખો. બ્રજ ડેન્ટલ કેર, સ્માઇલ વિથ કોન્ફિડન્સ.